નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારે સરેરાશ 3 વર્ષ એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી શરૂ કરી છે, જેના ભાગરૂપે 2 વર્ષથી વડોદરા કલેક્ટર રહેલા એબી ગોરની બોટ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આપે તે પૂર્વે મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી કરાઈ છે, જ્યારે નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર બી.એ. શાહની નિમણૂક કરી છે। બી.એ. શાહ 2009ની બેચના સનદી અધિકારી છે। વુડાના મુખ્ય કારોબારી અધિકારી જે.એસ. પ્રજાપતિની મોરબીના ડીડીઓ તરીકે, ડભોઈના પ્રાંત અધિકારી યોગેશ કપાસેની ભરૂચમાં ટ્રાયબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકેની બદલી કરી છે। બીજી તરફ 3 ડેપ્યુટી કલેક્ટર અને સિટી સર્વે ઓફિસરની બદલી કરાઈ છે। 6 વર્ષ બાદ પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર મળ્યા છે। અગાઉ વડોદરામાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી દ્વારકા બદલી થયેલા ડોક્ટર ભાર્ગવ ડાંગર વડોદરાના પ્રોટોકોલ અધિકારી તરીકે, એસબી ગધેથરિયાને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 2, જીએએસના રવિરાજસિંહ પરમારને ડભોઈના પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર મયુર પરમારને છોટાઉદેપુરના પ્રાંત અધિકારી, સુરતના મામલતદાર મનીષ પટેલને કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગમાં મામલતદાર તરીકે કામચલાઉ ધોરણે મુકાયા છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।